કોઈ કહેવાનું નથી. તણાઈ સવારના ઉઠતા તો બધું જ્યું. બનાસકાંઠાના વાવ, સુઈ ગામ અને થરાદમાં પડેલા ભયાનક વરસાદે હજી પણ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામડામાં હજી પાણી ભરાયેલા છે. કેટલાક ગામડામાં પાણી સુકાયા છે. પાણી સુકાયા બાદની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ. આ જોઈ શકો છો, આ એક ઘર છે. આ છુવા ગામ છે વાવ તાલુકાના. આ ગામમાં હવે પાણી સુકાયા છે. પાણી સુકાયા બાદ ઘરની સફાઈ ચાલુ છે. હજી સુધી ઘરમાં એટલી બધી રેતી આવી છે કે અહીંયા સાફ સફાઈ કરવા માટે કરી રહ્યા છે. પાકને નુકસાન, ઘર વખરી તણાઈ જવી કે પછી બાળકોનું ભણતર, અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. પતરા ઉડી ગયા, આ કમર તૂટી ગયો, બાજરી બગડી વાવા, રહેવાની તંગી છે, બધું ચણવાનું ખાવાની તંગી ડબલ રહી ગઈ છે. પાણી ખાસું બધું આવે છે સાહેબ. કેવી કેવી પાણી આવે છે, એટલું આવ્યું છે પાણી. મારે રીરું પલળી ગયું, ઘઉં હતા પલળી ગયા, બાજરીથી પલળી ગઈ. પછી વાવ થરાદના રસ્તા બંધ થઈ ગયા. આ હવ વસ્તીને લાવું છે, આ ગરીબ માણસને બધાને, અને ઘરમાંથી ખાવું છું. નુકસાન તો ભાઈ કોઈ કહેવાનું નથી. તણાઈ સવારના ઉઠતા તો બધું જ્યું હોય. એક બોરી રાયડું પડ્યું તો સાહેબ, રાયડું તો ઉજી ગયું. સરકારને તો રાયડ પાડી પાડીને થાચ્યા હતા. કોણ જોવા આવે, કોણ કે તમારે શું છે શું પછી બીજું એક અમારા દીપ બચી આવે એટલી ઘડી એટલું નુકસાન ઓછું થાય. બીજું તો કોઈ કેવરાય નથી, કશું વજ્યું જ નથી ઘરમાં. પછી અમને હાલતા પછી તો 5 દાડા તો અન્ન પાણી વગર નથી બન્યા. અને હાલે પાણી તો હું તો ગંદી તો કપીએ જ નહીં. હાલે પાણી પશુને પીવાથી આ કોઈ ટંકર આવે કે કોઈ અમે કાર્બો રેડામાં ચેક કરાવે, ભાઈ રસ્તો છો તો કોઈના કુવાથી તો ભલે પશુઓને કોઈ નથી. હાલનો કોકના ક્ષેત્રમાં કે ભાઈ તમારે ઘાસ લેવા જોઈએ ને મને થોડો, અમારે તો ભરેલ પડ્યા. અમારે તો ક્ષેત્રમાં તો કને વજન નથી, ઘડી કોઈ વજન નથી, કોઈ ક્ષેત્રમાં વજન નથી. તે કોઈ હોય ભગવાનના લાલને થોડુંક વધ્યું હોય ને તો કે અત્યારે આપણા બધા ભેગા હાલે થોડું નાખવાનું પછી થાવું શીખાય છે. હાલ તો છોકરા ઘરે આ તો બધા થોડું વાળી હવે અહીંયાના કિસ્મત વધારે પરીક્ષા ઢુકડી આવી હતી. પણ વગર સ્કૂલે ત્યાં શું ભણે હવે પતા કે નપાસ જ થાય ને. આયડા બળી ગયા છે, ખૂબ નુકસાન થયું છે ભાઈ. મેં ઘણો બહુ વર્ષો છે. આ મામલે થરાદના એસડીએમ તુષાર જાની સાથે બીબીસીના સહયોગી પરેશ પઢિયારે ફોન પર વાત કરી ત્યારે તેમણે કહ્યું, પાણી કાઢવાનું કામ હાલ ચાલુ છે. વાવ થરાદના કેટલા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે એવો પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું, વધુ વિગતો જાણવી હોય તો મામલતદાર ઓફિસ આવી જાઓ. આ રીતે વાત નહીં થાય. તમને જવાબ આપવો એ મારી કામગીરીમાં નથી આવતું.